ઉદાહરણ 5.9.1 ઘર્ષણ. ગઈકાલે આપણે ચર્ચા કરી હતી યંત્રશાસ્ત્રમાં સામાન્ય બળો. આપણે મૂળભૂત બળો વિશેની ચર્ચા કરી હતી. એની અંદર ઉત્પ્લાવક બળની ચર્ચા કરી હતી, શ્યાનતા બળની ચર્ચા કરી હતી. આવી જુદી જુદી ઘણી ચર્ચાઓ કરી હતી, બરાબર છે. સ્પ્રિંગ વાળી પુનઃસ્થાપક બળની ચર્ચા કરી હતી. પણ હવે આપણે જે મુદ્દો ભણવા જઈએ છીએ ઘર્ષણનો ભણવા જઈએ છીએ. ફરી પાછી આપણી એક પહેલી સ્ટોરીને યાદ કરીએ કે અહીંયા કોઈ પદાર્થ પીડ્યો છે. આ કોઈ એક સપાટી છે, તેના ઉપર અહીંયા કોઈ એક પદાર્થ પીડ્યો છે. આ સપાટી ઉપર અહીંયા એક પદાર્થ પીડ્યો છે. આ પદાર્થ સ્થિર હોવાનું કારણ શું છે? તો કે આપણે જાણીએ છીએ કે નીચેની તરફ લાગતું વજન બળ mg, તો ઉપર તરફ લાગતું ક્રિયા બળ n, લંબ બળ, બરાબર છે. તો આના કારણે આ એકબીજાની અસર નાબૂદ થતી હોવાથી આ પદાર્થ છે એ હલતો નથી. પણ આ પદાર્થને લંબ દિશામાં બળો લાગ્યા છે એટલે આ પદાર્થ હલતો નથી. પણ જો સમક્ષિતિજ દિશામાં બળ લગાડવામાં આવે તો માની લો કે અહીંયા લગાડાતું બળ છે એ સામાન્ય એવું થોડુંક અમથું બળ F જેટલું લગાડવામાં આવે છે. તો જો સામાન્ય ખાલી બળ અડાડીશ જ, હાથ મારો અહીંયા અડાડીશ જ એવું બળ લગાડીશ તો આ પદાર્થ હલશે નહીં. આ પદાર્થ કેવો રહે? આમને આમ સ્થિર જ રહે, બરાબર છે. અને જો આ પરિસ્થિતિમાં જો અહીંયા નીચે આની સાથે સંપર્ક જ ન હોત, એટલે કે ઘર્ષણ જ ન હોત, સમજો મારી વાત, જો ઘર્ષણ જ ન હોત તો આ F બરાબર ma પરથી a બરાબર F ના છેદમાં m જેટલા પ્રવેગથી ગતિ કરે. F બરાબર ma પરથી a બરાબર F ના છેદમાં m જેટલા પ્રવેગથી આ પદાર્થ કન્ટિન્યુ ગતિ કરતો હોત, લીસી સપાટી હોત તો. પણ અહીંયા ઘર્ષણ છે એટલે કે અહીંયાથી હું બળ લગાડું છું, સામાન્ય બળ લગાડીશ તો પદાર્થ હલતો નથી. હજુ થોડુંક વધારે બળ લગાડું છતાંય પદાર્થ હલતો નથી. તો આનો મતલબ એવો થાય કે પદાર્થ હલતો નથી એટલે કે હું જેટલું બળ લગાડું છું ઈ આને ખસેડવા માટે પર્યાપ્ત નથી એવું સાબિત થાય છે. શું કામે નથી? તો કે સામે કોઈક એવું છે કે જે હું લગાડું છું એટલું જ બળ લગાડે છે. હવે હું લગાડું છું ઈ બળ એટલું વધારે હોય કે સામે લગાડનાર છે ઈ બળ કરતા વધી જાય તો જ આ પદાર્થ છે એ પોતે ખસવાનું ચાલુ કરે છે, બરાબર છે. બીજી વસ્તુ તમને કહી દઉં કે અહીંયાથી જે બળ લાગે છે F જેટલું બળ લાગે છે, Fs જેટલું. આ બળ અને આ બળમાં જ્યારે આ બળ વધી જાય ને ત્યારે પદાર્થ ખસે છે. આ બળ બે જ્યારે ઇક્વલ હોય, સરખા હોય ત્યારે પદાર્થ ખસતો નથી. મતલબ કે હું અહીંયાથી સામાન્ય બળ લગાડતો હોય ત્યારે ઓટોમેટિક અહીંયાથી સામું બળ લાગવા માંડે છે. આ લાગતું સામું બળ છે જે એના કારણે આ મારું બળ લગાડેલું હતું એ નાબૂદ થાય છે અને આગળ વધતો નથી પદાર્થ. એટલે કે અહીંયા શું ઉદ્ભવે છે? તો કે ઘર્ષણ બળની નિર્માણ થાય છે જે આપણને ખ્યાલમાં છે નહીં. છતાંય સામું આ સપાટીને સમાંતર બળ લગાડેલું હોવાથી આ સપાટી ઉપર ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે. સાદી ભાષામાં કહીએ તો ઘર્ષણ ઉત્પન્ન થાય છે, જેને લીધે મારી આ અસરની નાબૂદ કરે છે. પણ અમુક હદથી વધારે બળ લગાડું તો આ ઘર્ષણ બળ કામ આપશે નહીં. પરંતુ અમુક લિમિટ સુધી બળ લગાડીશ ત્યારે આ ઘર્ષણ બળ સામું અસરકારક પૂરેપૂરું હશે. પ્રશ્ન મારો ત્યાં પૂરો નથી થઈ જતો, બરાબર છે. આ બળ છે એ લગાડવું કેના લીધે પડે છે મારે એ પણ સમજવું ખૂબ જરૂરી છે. આપણે જાણીએ છીએ કે અહીં વજન બળ છે, ગુરુત્વાકર્ષણની અસરમાં બધી વ્યાપ્ત છે ગુરુત્વાકર્ષણની અસર, પણ એ તો લંબ છે. સમાંતર બળ લગાડું છું તો આને અસર કોની પડે છે? તો કે લંબ બળની અસર પડે છે. જેટલું લંબ બળ છે, કારણ કે આ ક્ષેત્રફળથી સ્વતંત્ર છે, આને આ ક્ષેત્રફળ સાથે કઈ લેવા દેવા છે નહીં, એનાથી સ્વતંત્ર છે. તો આને કયા બળની અસર અથવા તો કેટલું બળ લગાડવું કે જેથી કરીને આગળ વધી શકે? તો કે એના લંબ બળ જેટલી અસર થાય તો જ એ આગળ વધી શકે છે. એટલે કે અહીંયા જે આપણને સ્થિત ઘર્ષણનું સૂત્ર મળે છે એ કેવું મળે છે? તો કે Fs = μs
n. બીજું તો કે fs is less than mu s n. એટલે આ બેયને ભેગા કરી એટલે આપણને કેવું મળે છે? fs is less than or equal to mu s n. આવું સૂત્ર મળે છે. fs is less than or equal to mu s n. આ શું સૂચવે છે આપણને? તો કે તમે અહીંયા જે આ mu s છે એ શું છે? તો કે આ ઘર્ષણ છે અને આ પદાર્થને સ્થિર રાખવા માટે પ્રયત્ન થતો હોવાથી આ s છે એ શું સૂચવે છે? સ્થિર. આવું સૂચવે છે. એટલે કે કેવું બળ બની ગયું? તો કે સ્થિર ઘર્ષણ. અને આ અચળાંક પદ હોવાથી આને શું કહેવામાં આવે છે? તો કે સ્થિત ઘર્ષણાંક કહેવામાં આવે છે. આ આપણો સ્થિત ઘર્ષણાંક μs છે. તો અહીંયા જે લગાડેલું સ્થિત ઘર્ષણ આ બળ છે, ઘર્ષણ બળ Fs ઈ સ્થિત ઘર્ષણ બળ, સ્થિત ઘર્ષણાંક μs અને લંબ બળ m જેટલું હોવું જોઈએ અથવા તો એની કરતા કેવું હોવું જોઈએ? ઓછું હોવું જોઈએ. એટલે કે Fs is less than or equal to mu s n. બરાબર છે મિત્રો? આ છે સ્થિત ઘર્ષણાંકની વાત. પણ અમુક લિમિટ થી વધારે બળ હું જ્યારે લગાડવાનું ચાલુ કરીશ ત્યારે મારો આ પદાર્થ છે એ ખસવાનું ચાલુ કરી દે છે. હવે આ ખસવાનું ચાલુ કરી દે એનો મતલબ કે પદાર્થ છે ગતિમાં આવી જાય છે. હવે આ બહુ ગતિના ચાલુ પદાર્થ ગતિમાં હોય અને એને રોકવાનું કામ કોણ કરે છે? એટલે કે હું એવું કહેવા માંગુ છું કે અમુક સમયે પદાર્થ અટકી જાય છે. આવું શું કામ થતું હશે? તો કે સામું કંઈક બળ લાગતું હોય તો અને તો જ થતું હોય છે. બરાબર છે? આપણે જે પેલી ચક્રની વાત કરતા હતા એ બધી જગ્યાએ સાયકલની વાત કરી કે અમુક લિમિટ પછી અટકી જાય છે. તો કે એવું શું કામ થતું હશે? તો કે એની ચર્ચા આ ઘર્ષણને કારણે જ થાય છે. બરાબર છે? આ ગતિમાં રહેલો પદાર્થ અટકી જાય છે એનો મતલબ કે એના ઉપર પણ કોઈ ઘર્ષણ બળ લાગે છે. અને એના ઉપર લાગતું ઘર્ષણ બળ એટલે કે આપણું ગતિક ઘર્ષણ બળ. કયું બળ છું? ગતિક ઘર્ષણ બળ Fk. બરાબર છે? જે પદાર્થ ગતિમાં હોય ત્યારે ઉત્પન્ન થાય છે અને એ પણ આ ક્ષેત્રફળથી સ્વતંત્ર છે, સાથે સાથે ગતિથી પણ સ્વતંત્ર છે. માત્ર ને માત્ર જેટલું લંબ બળ છે એટલી જ અસર જો અહીંયા ઉત્પન્ન કરવામાં આવે, એનું વિરોધ કરતું બળ લંબ બળ છે એટલે એટલી બસ અસર અહીંથી ઉત્પન્ન કરવામાં આવે તો અને તો જ પદાર્થની ગતિને એ અવરોધે છે. બીજી વસ્તુ તમને એ કહી દઉં કે આપણી અપેક્ષિત ગતિ છે એનો વિરોધ કરનારું બળ એટલે કે ગતિક ઘર્ષણ બળ. અપેક્ષિત ગતિ એટલે કેવી? તો કે જો ઘર્ષણ જ ન હોત તો આ પદાર્થ જે ગતિ કરત ને એ ગતિને અપેક્ષિત ગતિ કહેવામાં આવે છે. કારણ કે આપણે જે વિચારીએ છીએ કેવી ગતિનું નિર્માણ વિચારીએ છીએ કે ઘર્ષણ વગરની સતત ચાલ્યા કરવી જોઈએ એવી ગતિનું નિર્માણ વિચારીએ છીએ. એટલે કે ઘર્ષણ વગરની જે ગતિ છે એવી આપણી અપેક્ષિત ગતિનો વિરોધ કરતું બળ એટલે કે ગતિક ઘર્ષણ બળ. આ ગતિક ઘર્ષણ બળ છે એને કેના વડે દર્શાવવામાં આવે છે? તો કે Fk વડે દર્શાવવામાં આવે છે. આમ જોઈએ તો સ્થિત ઘર્ષણની જેવું જ હોવાથી એનું સૂત્ર આપણને કેવું મળે છે? તો કે Fk is equal to mu kn. બરાબર છે? આની અંદર આવતું આ mu k છે એ શું છે? તો કે આપણો ગતિક ઘર્ષણાંક છે. આ mu k છે એ શું છે? આપણો ગતિક ઘર્ષણાંક છે. આની અસર છે એ આપણને કઈ જગ્યાએ જોવા મળે છે? તો કે માની લો કે એક ઉદાહરણથી આપણે સમજીએ. બરાબર છે? ટ્રેનની અંદર એક બોક્સ મૂકેલું છે. કોઈ ટ્રેન ચાલી જાય છે એની સાપેક્ષે અંદર એક બોક્સ મૂકેલું છે તો ટ્રેનની સાપેક્ષે એની ગતિ કેવી હશે? આવું આપણે વિચારવાનું કે જો ઈ સપાટી સાથે બોક્સ જોડાયેલું છે, ઈ સપાટી સાથે ઘર્ષણ જ ન હોત તો શું થાત? તો કે તો માત્ર ને માત્ર એવું થાત કે ટ્રેન આગળ વહી જાત, બોક્સ છે એ પોતાના વજન બળને કારણે ત્યાં ને ત્યાં રહે અને છેલ્લે જે છેલ્લો ડબ્બો હોય ત્યાં દિવાલ સાથે અથડાય. આવું થાય. પરંતુ આવું થતું નથી અને એમનેમ જ રહે છે બોક્સ. એનું કારણ શું છે? તો કે એનું કારણ માત્ર ને માત્ર એના ઉપર લાગતું સપાટી સાથે જોડાયેલું ઘર્ષણ બળ છે. બરાબર? ઘર્ષણ બળને કારણે એ પદાર્થ છે એ એમનેમ ટકેલો રહે છે અને જો ન હોત તો પદાર્થ છે એ સપાટી સાથે જોડાયેલો હોવાથી સપાટી આગળ વહી જાય અને પદાર્થ ત્યાં ને ત્યાં તો અંતે અથડાય. બરાબર છે? આ હતી આપણી ઘર્ષણની ચર્ચા. એક વખત આપણે નજર ફેરવી લઈએ, જોઈ લઈએ, શાંતિથી વાંચી લઈએ અને ફરી પાછા આપણે આગળ વધીએ.
એક મહત્વની ચર્ચા કરવાની રહી ગઈ કે આ મુદ્દાની અંદર, તો આપણે જરાક જોઈ લઈએ કે પદાર્થ છે એની અંદર ગતિક ઘર્ષણની વાત કરેલી છે કે Fk બરાબર μkn, બરોબર. તો આવી એક સાપેક્ષ ગતિ કે સ્થિર સપાટી સાથે પદાર્થ ગતિમાં છે, એટલે કે આ સ્થિર સપાટીની સાપેક્ષે પદાર્થ ગતિમાં છે. આવી સાપેક્ષ ગતિ એકવાર શરૂ થઈ જાય પછી એનો પ્રવેગ કેવો મળે છે આપણને, તો કે પ્રવેગ a બરાબર લાગતું બળ F માઈનસ Fk એનું ગતિક ઘર્ષણ બળ, બરાબર છે, એના છેદમાં m આવું મળે છે. પણ જો પદાર્થનો વેગ અચળ હોય, બદલાતો ન હોય, એવો અચળ હોય તો આપણને કેવું સમીકરણ મળે, તો કે F બરાબર Fk મળે. આપણને F બરાબર Fk મળે તો અહીંયા શું થઈ જશે, તો કે અહીંયા આપણને વેલ્યુ કેવી થઈ જશે, 0 થઈ જશે, બરાબર છે. તો આના ઉપરથી પ્રવેગ કેવો થઈ જશે, પ્રવેગ શૂન્ય થશે. સમજો, પ્રવેગ કેવો થઈ જશે, શૂન્ય. હવે આ પદાર્થ ગતિમાં છે અને પાછળથી લગાડાતું બળ છે એ હું બંધ કરી દઉં, એટલે કે મારું F છે એ હું 0 કરી નાખું તો પ્રવેગ કેવો મળશે, તો કે a બરાબર 0 માઈનસ Fk ના છેદમાં m, એટલે કે માઈનસ Fk ના છેદમાં m. અહીંયા માઈનસ નિશાની આવતી હોવાથી પ્રવેગને બદલે પ્રતિપ્રવેગ ઉત્પન્ન થવા માંડે, એટલે કે મેં બળ લગાડવાનું બંધ કરી દીધું, એટલે પદાર્થ ધીમે ધીમે કરીને આગળ જઈને શું થઈ જવાનું છે, તો કે અટકી જાય છે. આ એક જરાક ખાસ નોંધી લેજો, બરાબર છે. ઉદાહરણ 5.7, બોક્સ અને ટ્રેનના તળિયા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.15 હોય. સ્થિત ઘર્ષણાંક 0.15 હોય તો ટ્રેનના તળિયા પર રહેલ બોક્સ સ્થિર રહે, ટ્રેનના તળિયા ઉપર રહેલ બોક્સ સ્થિર રહે તે માટે ટ્રેનનો મહત્તમ પ્રવેગ શોધો. આવો આપણને પ્રશ્ન કર્યો છે, બરાબર. આપણી પાસે સૂત્ર કેવું છે, તો કે Fs less than or equal to μsn, બરાબર છે. સ્થિર રહેવાની વાત આવી છે એટલે સ્થિત ઘર્ષણાંકની ચર્ચા કરવાની રહેશે, બરાબર છે. હવે સ્થિત ઘર્ષણાંક મુજબ Fs બરાબર શું થાય, તો કે ma, બરાબર છે. n બરાબર શું થશે, તો કે mg. રેડી. આના ઉપરથી આપણે સૂત્ર કેવું મૂકીએ છીએ, તો કે Fs બરાબર ma. આ Fs અહીંયા બરાબરની નિશાની, આ મ્યુએસ, આ mg, બરાબર છે. તો આ m નીકળી ગયા તો a બરાબર મ્યુએસ કેટલા છે, તો કે 0.15, g કેટલા છે, તો કે 10, g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. 0.15 ગુણ્યા 10 એટલે કે a બરાબર કેટલા મળશે, 1.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. સમજો મિત્રો, મ્યુએસ લેસ ધેન ઓર ઇક્વલ ટુ મ્યુએસએન, લેસ ધેન પણ છે, ઇક્વલ ટુ પણ છે, એટલે આપણે અહીંયા સ્થિર થઈ જાય છે, એટલે આ બે ઇક્વલ થઈ જાય. તો ઇક્વલ થઈ જતા હોવાથી અહીંયા બરાબરની નિશાની મૂકી છે, m મૂકા, આના ઉપરથી આ કિંમત મૂકી છે. આ માત્ર n ની કિંમત છે, mg, બરાબર છે. મ્યુએસ તો એમ જ રહેશે, એટલે કે આ m બંને બાજુ હોવાથી નીકળી જાય, એટલે a બરાબર μsg. મ્યુએસ ની વેલ્યુ 0.15, g ની વેલ્યુ 10, એટલે કે 0.15 ગુણ્યા 10 એટલે કે 1.5 મીટર પ્રતિ સેકન્ડ. એક વખત લખી નાખો, ફરી પાછા આપણે આગળ વધીએ. ઉદાહરણ 5.8 જોઈએ આપણે. આકૃતિ 5.11 જુઓ, એટલે કે આપણી આકૃતિ, બરાબર છે. 4 કિલો દળ એક સમક્ષિતિજ સમતલ પર રહેલ છે. કેટલા કિલો દળની વાત કરી છે, તો કે m બરાબર 4 kg, બરાબર છે. 4 કિલો દળ સમક્ષિતિજ સમતલ પર રહેલ છે. સમતલને સમક્ષિતિજ સાથે ક્રમશઃ ઢળતું કરતા થીટા બરાબર 15 અંશે તે દળ ખસવાની શરૂઆત કરે છે. અહીંયા થીટા બરાબર કેટલા, તો કે 15 અંશે, અને આપણે ક્રમશઃ ઢળતું કરીએ ત્યાં તો થીટા બરાબર 15 અંશે એ ઢળવાની શરૂઆત કરે છે.
બરાબર, શરૂઆત કરે છે, એનો મતલબ કે ત્યાં એની લિમિટ હતી, બરાબર છે. બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક કેટલો હશે? બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક આપણને કેટલો હશે એ પૂછ્યું છે, બરાબર છે. આ બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંકની વાત, પણ નીચેની તરફ શું લાગતું હોય હંમેશા? તો કે વજન બળ, બરાબર છે, ગુરુત્વાકર્ષી બળ. ઉપરની તરફ શું લાગતું હશે? તો કે લંબ બળ n લાગતું હશે, બરાબર. હવે આ છે કોઈ અક્ષ ઉપર ન આવેલું હોવાથી એની અંદર આપણને બે ઘટકો મળશે, એક આ ઘટક અને એક આ બાજુનો ઘટક. અહીંયા આપણે થીટા ખૂણો મૂકતા હોય એટલે આપણને અહીંયા mg cos થીટા જોવા મળશે અને આ બાજુ આપણને mg sin થીટા જોવા મળશે, બરાબર છે. વજન બળ નીચેની તરફ લાગે છે, લંબ બળ ઉપરની તરફ લાગે છે, તો આનું સ્થિત ઘર્ષણ બળ છે વિરુદ્ધ દિશામાં એટલે કે Fs જેટલું અહીંયા લાગતું હોવું જોઈએ. હવે એકબીજાની અસરને નાબૂદ કરતા હોવાથી પદાર્થ ત્યાં સ્થિર પડ્યો છે, તો એકબીજાની અસરને નાબૂદ કરતા હોવાથી અહીંયા આપણે શું લખી શકીએ? તો કે mg cos થીટા બરાબર n અને mg sin થીટા બરાબર fs, બરાબર છે. આના ઉપરથી ધ્યાન આપજો, આના ઉપરથી આપણે અહીંયા શું લખી શકીએ? તો કે mg sin થીટા ના છેદમાં mg cos થીટા. આ mg ઉડી ગયા એટલે શું વધ્યું? sin થીટા ના છેદમાં cos થીટા એટલે કે tan થીટા. mg sin થીટા એટલે કે fs, mg cos થીટા એટલે કે n, એટલે કે tan થીટા બરાબર fs ના છેદમાં n. આવું આપણને સૂત્ર મળ્યું છે, બરાબર. આ fs કેટલા છે, n કેટલા છે, પણ અહીંયા આપણને એક સૂત્ર મળે છે fs બરાબર μsn. આના ઉપરથી fs ના છેદમાં n બરાબર શું લખી શકીએ? μs એવું લખી શકીએ. સ્થિત ઘર્ષણાંક આપણને કેટલો આપ્યો છે? તો કે સ્થિત ઘર્ષણાંક આપણને આપ્યો નથી, બરાબર છે. બટ આપણે μs બરાબર tan થીટા, થીટાની કિંમત કેટલી મૂકીએ? 15, તો આપણને μs મળી જાય છે. જે કેટલા મળે છે? તો કે μs બરાબર 0.27 ડિગ્રી. સ્થિત ઘર્ષણાંક આપણને કેટલો મળે છે? સોરી, ડિગ્રી લખાઈ ગયું છે, 0.27 જેટલો મળે છે. અહીંયા fs છે એ પણ બળ છે, n છે એ પણ બળ છે, એટલે અહીંયા આપણે કોઈ એકમ લખશું નહીં, માત્ર ને માત્ર આ fs upon n. આના ઉપરથી fs upon n બરાબર μs થતું હોય એની કિંમત મેં અહીંયા મૂકી. tan થીટા બરાબર μs અને થીટાની કિંમત 15 ડિગ્રી આપણને આપી છે, સોરી સેલ્સિયસ આપી દીધું છે, 15 ડિગ્રી આપણને આપેલી છે, તો એની કિંમત મૂકતા આપણને μs બરાબર 0.27 મળે છે. એક વખત જોઈ લઈએ, ફરી પાછા આગળ વધીએ. ઉદાહરણ 5.9. આકૃતિમાં દર્શાવેલ ટ્રોલી અને સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક 0.04 હોય. ગતિક ઘર્ષણાંક એટલે કે μk બરાબર 0.04 આપેલો છે આપણને. તો બ્લોક અને ટ્રોલીના તંત્રનો પ્રવેગ કેટલો હશે? દોરીમાં કેટલું તણાવ હશે? એટલે કે પ્રવેગી મેળવવાનો છે, તણાવ P પણ મેળવવાનો, બરાબર છે. આગળ જોઈએ આપણે. G બરાબર 10 મીટર પર સેકન્ડ કરી લો અને દોરીનું દળ અવગણો. G બરાબર 10 મીટર પર સેકન્ડ. અહીંયા ધ્યાન આપજો મિત્રો, આપણને એક આવી આકૃતિ આપી દીધી છે, પણ અહીંયા દોરીનું ખેંચાણ નથી ને ગરગડી ખૂબ જ લીસી હોય, એટલે આ બેયનો પ્રવેગ આમ જોવો તો કેવો હશે? સમાન હશે, બરાબર છે. તો આ જ રીતે ન્યૂટનનો બીજો નિયમ લાગુ પાડીએ તો આપણને અહીંયા શું મળે છે? તો કે લાગતું વજન બળ કઈ તરફ છે? તો કે નીચેની તરફ છે. તો એનો વિરોધ કરતું બળ કઈ તરફ છે? તો કે ઉપરની તરફ છે. એટલે આપણે અહીંયા શું લખી શકીએ કે 30
નીચેની તરફ વિરોધ કરતું બળ એટલે કે એને ઉત્પન્ન થતું તણાવ છે એ ઉપરની તરફ હોવાથી 30 માઇનસ ટી બરાબર અહીંયા કેટલું બળ આપ્યું છે દળ 3a એટલે કે એનું બળ લાગતું બળ 3a એવી જ રીતે અહીંયા વિચારીએ તો કેવું થશે તો કે પદાર્થને આવવું છે આ બાજુ પણ એનો વિરોધ કરે છે એ છે ગતિ ઘર્ષણ બળ બરાબર એટલે કે T માઇનસ Fk ધ્યાન આપજો અહીંયા T માઇનસ Fk બરાબર 20a અહીંયા આપણને દળ કેટલું આપ્યું છે 20 જેટલું આપ્યું છે પણ Fk બરાબર શું લખી શકીએ આપણે તો કે મ્યુ kn બરાબર છે તો મ્યુ કે આપણને કેટલા આપ્યા છે તો કે 0.04 n કેટલા આપ્યા છે તો કે ma જેટલા બરાબર છે m કેટલા છે સોરીઓ mg જેટલા m કેટલા આપ્યા છે આપણને તો કે 20 કિલોગ્રામ એટલે કે 0.04 ગુણ્યા 20 ગુણ્યા g કેટલા છે 10 એટલે કે 20 દાન 200 એટલે કે 0.04 ગુણ્યા 200 એટલે કે 4 દુને 8 2 મિનિટ નીકળી જાય લાગુ પડી જાય એટલે કે આપણને કેટલું મળશે 8 મળશે બરાબર છે 200 છે એટલે પૂર્ણાંક સંખ્યા છે આ બાજુ અપૂર્ણાંક સંખ્યા છે એ પૂર્ણાંક બની જશે એટલે કે Fk બરાબર 8 મેળા આ કિંમત આપણે આની અંદર મૂકીએ તો T માઈનસ 8 બરાબર 20a બરાબર છે હવે આ આપણને મળેલું સમીકરણ છે એ અને આ આપણને મળેલું સમીકરણ છે આ બેયનો આપણે સરવાળો કરીએ છીએ એટલે કે શું થશે તો કે 30 માઈનસ 8 પ્લસ T માઈનસ 8 બરાબર શું થઈ જશે 20a વત્તા 3a બરાબર છે એટલે ટોટલ કેટલું થઈ જશે તો કે 23a આ માઈનસ t પ્લસ t નીકળી જશે 30 માંથી 8 જાય તો 30 માંથી 8 જશે તો 22 એટલે આના ઉપરથી a બરાબર 22 ના છેદમાં 23 મીટર પર સેકન્ડ સ્ક્વેર a બરાબર 22 ના છેદમાં 23 એટલે કે કેટલું થાય છે તો કે 0.96 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવો આપણને જવાબ મળે છે આ મેળવવું આપણે પ્રવેગ a હજુ આપણે t મેળવવાનો છે આની કિંમત આપણે કોઈ ભી એકમાં મૂકી દઈએ આમાં અથવા તો આમાં તો આપણને t મળી જાય છે બરાબર છે તો આના ઉપરથી આની અંદર કિંમત મૂકીએ તો કેટલી થાય છે તો કે t માઈનસ 8 બરાબર 20 ગુણ્યા 0.96 2 ગુણ્યા 10 એટલે કે 20.96 ગુણ્યા 10 એટલે કે 9.6 ગુણ્યા 2 9.6 ગુણ્યા 2 એટલે કે 9 દુ 18 6 દુ 12 એટલે કે 19.2 બરાબર છે તો t બરાબર 19.2 વત્તા 8 19 20 એટલે કે 27.2 ન્યૂટન આ થયો આપણો ફાઇનલ t જવાબ થયો બરાબર છે એક વખત આખું જોઈ લ્યો સમજી લ્યો ન સમજાય તો પૂછજો પર્સનલ મેસેજ કરીને પછી આપણે પાછા આગળ